ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના સામ્રાજ્ય પર પોલીસે મોટો પ્રહાર કર્યો છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની વ્યૂહરચના અને એસપી પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં હાઈટેક જુગારના રેકેટનો પર્દાફાશ થયો છે। જી હા, સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ધંધો કરનારાઓ માટે પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાથી બચવાનો કોઈ રસ્તો નથી। રાજકોટની રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ જિલ્લા પોલીસે હાઈટેક જુગારના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, તવાઈ બોલાવી છે। મેટા ટ્રેડર 5 એપ્લિકેશનના માધ્યમથી ચાલતા આ ડબ્બા ટ્રેડિંગના આખા નેટવર્કનો પર્દાફાશ થતાં માત્ર 5 આરોપી જ નહીં પણ અન્ય 44 લોકોના નામ પણ સામે આવ્યા છે। હવે પોલીસની તપાસ છે તે વધુ ઝડપથી આગળ વધી રહી છે। સમય બદલાયો છે, જુગારના અડ્ડાનું સ્વરૂપ પણ બદલાયું છે। હવે પત્તા અને પાસાની જગ્યાએ મોબાઈલ એપ્લિકેશનનો સહારો લેવામાં આવે છે, પણ ટેકનોલોજીના આ પડદા પાછળ છુપાયેલા આ ગેરકાયદેસર ખેલ પર સુરેન્દ્રનગર પોલીસે કડક પ્રહાર કર્યો છે। બી ડિવિઝન વિસ્તારમાં એએસપી અને એલસીબીની ટીમે સંયુક્ત દરોડા પાડી મેટા ટ્રેડર 5 એપ્લિકેશનના માધ્યમથી ચાલતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો। સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન, લેપટોપ અને મહત્વના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે। આ સમગ્ર કાર્યવાહી પાછળ રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયનું માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સક્રિય દેખરેખ મહત્વપૂર્ણ રહી। છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ સતત અભિયાન ચલાવી રહી છે, જેના પરિણામે અસામાજિક તત્વોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ કેસમાં 5 આરોપીની ધરપકડ કરાઈ છે, પરંતુ તપાસનો સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે જપ્ત કરાયેલા હિસાબના ચોપડામાંથી અન્ય 44 લોકોના નામ પણ સામે આવ્યા અને હવે પોલીસ આ તમામ લોકોની ભૂમિકા છે તે તપાસી રહી છે। વધુ એક શહેરમાં રેડ થઈ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગરના બી ડિવિઝન पुलिस स्टेशन में एक जुगारનો જે ગુનો છે 4 ફાઇટનો અને જુગારનો એક ગુનો દાખલ કર્યો છે। એ જે જુગારનો ગુનો છે મૂળતે આમે અલગ અલગ ડબ્બા ટ્રેડિંગ ટાઈપના બીજી જે બધી વસ્તુ જે છે એ ચાલતી છે। આમે મેનલી જે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે એ મેટા ટ્રેડર 5 નામની જે એપ્લિકેશન છે આનો ઉપયોગ અને બીજા જે અલગ અલગ જે વસ્તુ છે આના આધારિત એ લોકો જે છે એ ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ધંધો કરતા હતા। वो जो गुनो दाखिल थयो छे आमे जे रोकड़ रकम है ये लगभग 86,600 रुपया है। आने अलावा 2 मोबाइल है और 1 लैपटॉप है और अलग अलग जो हिसाबनी जे पर्चियों है और चोपड़ाओ जे है ये आमे पुलिस द्वारा कब्जा में लेवामां आवेली है और टोटल जो 5 आरोपी है ये पुलिस द्वारा पकड़वामां आवेल है। जे एक आरोपीनु नाम है हर्षद उर्फे रिंकू हेमेंद्र शाह, बीजो आरोपी है शैलेष भाई रमणीक भाई शाह, तीजो आरोपी है अक्षय भाई किरण भाई दफ्तरी, चौथो आरोपी है यतीन भाई रजनीकांत भाई शाह और 5मो आरोपी है रमेश भाई भरत भाई शाह। ये 5 आरोपी जो है सुरेन्द्रनगरना ए अत्यारे पुलिस द्वारा अटक करवामां आवेल छे। आने अलावा टोटल 44 जे अलग अलग ચોપડાના हिसाब અને આના આધારિત જે टोटल 44 आरोपी और है ये अत्यारे पकड़वाना बाकी है। અને આમે જે અલગ અલગ લોકો એ કેવી રીતે એ જે બધું જે મેટા ટ્રેડર 5 નામનું જે એપ્લિકેશન છે આ ઉપર કેવી રીતે તમામ જુગાર રમાવતા હતા અને કેવી રીતે ડબ્બા ટ્રેડિંગ અને બીજી જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એ કરતા હતા આની પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં ચાલુ છે। અને જે પોલીસ દ્વારા જે કામગીરી જે કરવામાં આવી છે આ એક સારી કામગીરી કરવામાં આવી છે અને આની જે આગળની જે તપાસ છે આમાં ઓર કોણ લોકો સામેલ હતા, કેવી રીતે સામેલ હતા અને શું એ ક્યારથી એ લોકો ચલાવતા હતા આ તમામ તપાસ જે છે આ ચાલુ છે। ડબ્બા ટ્રેડિંગમાં 200 જેટલા ગ્રાહકો અને લોકોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી છે, તેની ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે જે ગુનો દાખલ થયો છે અત્યાર સુધી જે તપાસ છે અમે 5 આરોપી અટક થયા છે અને 44 જે આરોપી છે આના નામ અત્યારે ખુલ્યા છે। આને અલાવા પણ જેટલા પણ નામ જે આખો જે ગ્રુપ છે આમે કોણ કોણ લોકો બીજા સામેલ હતા, કેવી રીતે સામેલ હતા, તો આખી જે આ ચેન છે આને પોલીસ દ્વારા આગળના તપાસમાં જેના પણ નામ ખુલશે આના પણ નામ ખોલીને અને આગળની કાર્યવાહી કરશે। લાસ્ટ ક્વેશ્ચન 10 વર્ષથી આગળ અહીંયા ચાલી રહ્યું હતું તો આ સ્થાનિક પોલીસની જાણકારી રેન્જ આઈડી દ્વારા દરેક કરવામાં આવશે।
અત્યારે જે આપણે જે આ ગુનો દાખલ થયો છે એએસપી અને જે એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવ્યો. હવે પોલીસનું આગામી લક્ષ્ય માત્ર ઝડપાયેલા આરોપીઓ પૂરતું મર્યાદિત નથી. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ગેરકાયદેસર નેટવર્કની કડીઓ ક્યાં સુધી ફેલાય છે, તેની પાછળ કોણ છે અને આ આખા ગેરકાયદેસર વ્યવહારનું સંચાલન કેવી રીતે થતું. સુરેન્દ્રનગર પોલીસની આ કાર્યવાહી ફરી એકવાર એ સંદેશ આપે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ભલે હાઈટેક બની હોય પણ કાયદાનો હાથ આજે પણ એટલો જ લાંબો છે અને પોલીસનું અભિયાન હજુ પણ અટકવાનું નથી. આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.